નમસ્કાર, કેટીવી ખાસ ખબર સાથે હું છું આપણી સાથે મહેન્દ્ર। વાત કરી સમાચારની તો ઉપલેટા શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં કારોબારી અને સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। તો બેઠકમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા છે, જ્યાં બેઠકમાં લલિત વસોયા દ્વારા નિવેદન અપાયું છે। લલિત વસોયાએ ચૂંટણીની જે લડવાની આડકતરી રીતે વાત કરી છે, જ્યાં પોરબંદર બેઠક ઉપરથી ચૂંટણી લડવાની વાત કરી છે। તો ઉપલેટા શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સંકલન અને કારોબારી બેઠક યોજાઈ। આ બેઠકમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા, જ્યારે લલિત વસોયા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે જ્યાં લલિત વસોયાએ ચૂંટણી લડવાની આડકતરી રીતે તૈયારી બતાવી છે, પોરબંદર બેઠક ઉપરથી ચૂંટણી લડવાની વાત કરી છે। પાર્ટીના આદેશને કારણે લોકસભાની ચૂંટણીનું લડ્યો। આ વખતે પણ પાર્ટીના 100 આગેવાનો પાસે અનિચ્છા દર્શાવી છે કે મારે લોકસભાની ચૂંટણી નથી લડવી, જે કોઈ લડશે ધોરાજી ઉપલેટામાંથી વધુ લીડ કાઢી દેવાની જવાબદારી તમારા સૌના સામે આવે કે તમારે લોકસભાની